જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે પાણીપુરી તો આપણા ઘરમાં બનતી જ રહેતી હોય છે, પણ શું તમે કોલકાતા સ્ટાઇલ આ પૂચકા ટ્રાય કર્યા છે ખરા? અને જો ન કર્યા હોય તો એકવાર મારા કહેવાથી જરૂરથી ટ્રાય કરજો, કેમ કે આનો મસાલો અને પાણી બનાવવાની રીત થોડીક અલગ છે. અને આમાં વપરાતો આ સ્પેશિયલ કોલકાતાનો ભાજા મસાલા પણ આપણે બનાવીશું. અને રેસીપી શરૂ કરતાં પહેલાં હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. તો પાણીપુરી બનાવવામાં જે બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે આમાં બધી બેઝિક વસ્તુઓ તો એ જ રહેવાની છે, પણ બનાવવાની રીત થોડીક અલગ છે. તો 1 કપ કાળા ચણાને 4 થી 5 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખેલા. તો હવે તેને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું બાફવા માટે. સાથે જ 6 નંગ મોટી સાઇઝના બટેટાને પણ ચણાની સાથે જ બાફવા માટે મૂકી દઈશું. લગભગ 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને 5 વિસલ સુધી અથવા તો ચણા એકદમ સરસ રીતે સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. હવે પૂચકાના પાણી માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આંબલી. તો અહીંયા અડધો કપ આંબલી લઈ લઈશું અને તેમાં પાણી ઉમેરી તેને ધોઈ લઈશું, એટલે તેમાં કોઈ પણ કચરો હશે તે નીકળી જશે. અને હવે આ આંબલીમાં ગરમ પાણી ઉમેરી આને આપણે લગભગ 1 કલાક માટે પલાળીને મૂકી દઈશું. જો સમય ઓછો હોય તો આને 2 થી 3 મિનિટ માટે માઇક્રોવેવ કરી શકો છો, અથવા તો ગરમ કરશો તો આંબલી એકદમ જ સોફ્ટ થઈ જશે અને તમે આનો તરત જ પલ્પ કાઢી શકશો. તો અત્યારે તો 1 કલાક થઈ ગઈ છે અને આંબલીને આ રીતે હાથેથી મસળી લઈશું અને ગળણીમાં કાઢી લઈશું અને આને આપણે ગળી લઈશું. તો આમાં વધારાના પાણીનો ઉપયોગ નથી કર્યો, આંબલીમાં જે પાણી હતું તે જ રાખ્યું છે, કેમ કે પૂચકામાં આ રીતે આંબલીનું ઘાટું પાણી જ વાપરવાનું છે. હવે આને આપણે એક તરફ રાખી દઈએ અને હવે આ કોલકાતાનો સ્પેશિયલ ભાજા મસાલા બનાવી લઈએ. તો એક કડાઈ કે પેનમાં 2 ચમચી આખા ધાણા લઈશું. સાથે જ 2 ચમચી જીરું લેવાનું છે. 1 ચમચી વરિયાળી લઈ લઈશું. 7 થી 8 નંગ જેટલા કાળા મરી લીધા છે અને સાથે જ 3 નંગ સૂકા લાલ મરચાં ઉમેરવાના છે. આ બધી વસ્તુઓને હવે શેકી લઈએ લગભગ 5 મિનિટ માટે. ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની છે, આપણે આનો કલર ચેન્જ નથી કરવાનો. તો પૂચકામાં એકદમ જ સરસ ટેસ્ટ આ ભાજા મસાલાથી જ આવે છે, કેમ કે ચણા બટેટાના મસાલામાં અને પાણીપુરીના પાણીમાં પણ આનો ઉપયોગ કરવાનો છે. તો હવે જ્યારે આ શેકાઈ જાય અને થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે આને મિક્સર જારમાં એડ કરી પીસીને આ રીતે પાવડર બનાવી લઈશું. આને તમે 5 થી 6 મહિના માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો હવે આપણે બનાવી લઈએ ફુદીના કોથમીરની પેસ્ટ. તો તેના માટે અડધો કપ કોથમીર લઈ લઈશું અને સાથે જ અડધો કપ ફુદીનો લેવાનો છે. તો અહીંયા મેં ફુદીનાના ફક્ત પાંદડાનો જ ઉપયોગ કર્યો છે. સાથે જ 2 ઇંચ જેટલા આદુને પણ આમાં ઉમેરી દઈશું. આદુનો ટેસ્ટ આમાં સરસ આવશે અને તીખાસ માટે તમારે જરૂર હોય તેટલા મરચાં ઉમેરવા. તો અહીંયા હું 2 તીખા મરચાં ઉમેરી રહી છું. આપણે જ્યારે પાણીપુરી બનાવતા હોઈએ તો તેમાં ફુદીનાનું પ્રમાણ વધારે હોય છે, પણ આમાં ફુદીનો અને કોથમીર સરખા પ્રમાણે રાખવાના છે. 5 કપ જેટલું પાણી ઉમેરી આપણે આ રીતે આની ઘાટી પેસ્ટ તૈયાર કરી લઈશું. તો હવે પૂચકા માટેનું પાણી તો તૈયાર કરી લઈએ, પણ શું તમે 5 ફ્લેવરની પાણીપુરીના આ પાણી ટ્રાય કર્યા છે કે નહીં, તેની રેસીપી પણ છે મારી ચેનલ પર, જરૂરથી તે પણ ટ્રાય કરજો. તો આજે હું 8 ગ્લાસ જેટલું આ પાણી બનાવી રહી છું. તો તમારે જેટલું પાણી બનાવવું હોય તે પ્રમાણે પાણીનો ઉપયોગ કરી શકો છો. તો આપણે જે આંબલીનું પલ્પ તૈયાર કર્યું છે તેમાંથી આ રીતે 4 મોટા ચમચા આપણે આ આંબલીનું પલ્પ ઉમેરવાનું છે. હવે ફુદીના કોથમીરની જે પેસ્ટ તૈયાર કરી તેમાંથી 3 ચમચી જેટલી પેસ્ટ આમાં ઉમેરી દઈશું. તમારે કોઈ પણ ફ્લેવર વધારે ઓછો ગમતો હોય તો તે પ્રમાણે તમે માપ વધારે ઓછું પણ કરી શકો છો. હવે 2 લીલા મરચાં અને લીંબુની પણ આ રીતે સ્લાઈસ કરીને ઉમેરીશું. 1 નાની ચમચી સંચળ પાવડર,
સાથે જ 1.5 નાની ચમચી ચાટ મસાલો ઉમેરીશું. 1 ચમચી પાણીપુરીનો મસાલો ઉમેર્યો છે. આ ન હોય તો આના વગર પણ આ તૈયાર થઈ શકે છે. અને આપણે જે ભાજા મસાલો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે 2 ચમચી ભરીને આમાં ઉમેરીશું. અને હા, મીઠું જાળવીને ઉમેરવું, કેમ કે આપણે સંચળ પાવડર ચાટ મસાલો પણ એડ કર્યા છે. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી ટેસ્ટ પણ કરી લેવું અને ઉપરથી થોડાક લીલા ધાણા એડ કરીએ અને આપણું આ પૂચકાનું એકદમ જ ચટપટું પાણી તૈયાર છે. અને જો તમારે આમાં 1 કે 2 ચમચી ખાંડ કે ગોળ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. આપણું પાણી તો તૈયાર છે, તો હવે આને એક બાજુ મૂકી દઈએ અને આપણો ચણા અને બટેટાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો બટેટાની છાલ કાઢી તેને આપણે મેશ કરી લઈશું. હવે આ પૂચકા માટેનો જે માવો આ તૈયાર થાય છે ને તે પણ એકદમ જ મસાલેદાર હોય છે. તો મેશ કરેલા બટેટામાં 1 કપ બાફેલા ચણાને ઉમેરી દઈશું. સાથે જ જે કોથમીર ફુદીના મરચાંની પેસ્ટ તૈયાર કરી તેમાંથી 2 ચમચી પેસ્ટ ઉમેરીશું. સાથે જ આંબલીની ચટણી જે તૈયાર કરી છે તે પણ લગભગ 4 ચમચી જેટલું ઉમેરીશું. તો જે કોલકાતા સ્ટાઇલ પૂચકા છે એ થોડાક ટેંગી હોય છે ટેસ્ટમાં, એટલે કે થોડાક ખટાશ પડતા હોય છે. હવે ઉમેરીશું સંચળ પાવડર અને મીઠું અને 1 મોટી ચમચી ભરીને ભાજા મસાલો જે તૈયાર કર્યો તે એડ કરીશું અને લીલા ધાણાને પણ કટ કરીને ઉમેરીશું. તો બસ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. જો તમારે આમાં હજી વધારે તીખાશ જોતી હોય તો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. અને આમાં હવે ઉપરથી 2 ચમચા પૂચકાનું જે પાણી તૈયાર કર્યું છે તે એડ કરશું અને મિક્સ કરી લઈશું. તો બસ હવે આપણી બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. આ પાણી પણ એકદમ જ ઠંડુ ચિલ્ડ થઈ ગયું છે. તો હવે રાહ કોની જોવાની? તો ઝટપટથી પાણીપુરીની પૂરીમાં આ માવો ઉમેરી આજના સ્પેશિયલ પૂચકાના પાણી સાથે કરો આને એન્જોય. અને હા, એક વખત તો આ રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સાચે જ ઘરના બધાને ખૂબ જ ભાવશે. અને આજની આ રેસીપી જો થોડીક પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને ચાર્મીઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ.